યસ, અત્યારે જોવા જઈએ તો કેમિકલ ઇન્ડસ્ટ્રી લાંબા ગાળાના ગ્રોથ તમે નજર કરશો ત્યાં સારું એવું દેખવા મળી રહ્યું છે. એમાં મેજરલી તમે નજર કરશો ભારત વિશ્વનો 6ઠ્ઠો અને એશિયાનો 3જો સૌથી મોટો કેમિકલ ઉત્પાદનનો દેશ છે. મેજર એટલે એના કારણે મેજરલી ફોકસમાં તો છે જ, પણ મેજરલી જોવા જઈએ તો 2040 સુધીમાં કેમિકલ માર્કેટ જે છે $1 ટ્રિલિયન સુધી પહોંચવાનું લક્ષ્ય ધરાવી રહ્યું છે. એટલે મીન્સ કે અહીંયાથી માર્કેટ જે છે એ કેમિકલ ઇન્ડસ્ટ્રીનું એ મેજરલી વધતું જોવા મળી શકે છે એવું માનવું છે. ગવર્મેન્ટ દ્વારા પણ અત્યારે જોવા જઈએ તો મેજરલી સારો એવો સપોર્ટ થઈ રહ્યો છે. અને મેજરલી જોવા જઈએ તો કેમિકલ ઉદ્યોગમાં જીડીપીનું તમે નજર કરશો 7% યોગદાન પણ રહેલું છે. એટલે મેજરલી આ બધા રીઝન છે. અને સ્પેશિયાલિટી કેમિકલનું તમે નજર કરશો તો એ ગ્રોથનું એક મેજરલી એન્જિન બની શકે છે ભવિષ્યમાં. અને મેજરલી અત્યારે એની ડિમાન્ડ પણ વધતી જોવા મળી રહી છે. એના કારણે આ સેક્ટર અત્યારે ફોકસમાં છે અને ફ્યુચરમાં પણ જોવા જતો લાંબા ગાળે લાભ થતો જોવા મળી શકે છે. સાથે જોવા જતો તમે જેમ કહ્યું આયાત અને નિકાસ જે છે એ વધતું જોવા મળી રહ્યું છે, જેના કારણે ત્યાં પણ એક મોટો લાભ થતો જોવા મળી શકે છે ઇન્ડસ્ટ્રીને. અને 2040 સુધીમાં 5 થી 6% સુધી પહોંચવાનું લક્ષ્યાંક પણ ગવર્મેન્ટ દ્વારા ધરાવવામાં આવી રહ્યું છે. એટલે મેજરલી જોવા જતો અત્યારે કેમિકલ સેક્ટર ફોકસમાં જેમ પહેલાં સુગર સેક્ટર હતું એ પછી સુગર ઇન્ડસ્ટ્રીમાં અત્યારે મોટો સારો એવો લાભ થઈ રહ્યો છે. એવી જ રીતે અહીંયા અત્યારે જોવા જતો કેમિકલ સેક્ટર ઉપર અત્યારે ગવર્મેન્ટનું ફોકસ વધી રહ્યું છે. એમાં પણ આપણે મેજરલી જોઈએ કે કઈ કઈ કંપનીઝને મેજરલી લાભ થતો જોવા મળી શકે છે. તો એમાં આપણે પહેલાં ઇમેજ સામે લાવીશું. એમાં તમે જો કહો એસઆરએફને પણ મેજરલી ફાયદો થતો જોવા મળી શકે છે. સ્પેશિયાલિટી કેમિકલ અને એક્સપોર્ટનો જે બિઝનેસ જે છે એના કારણે ત્યાં ફાયદો થતો જોવા મળી શકે છે. ઇમેજ પણ આપણે સામે લાવીશું. પછી પીઆઈ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો ત્યાં પણ એક મોટો લાભ થતો જોવા મળી શકે છે. એક્સપોર્ટ ઓર્ડર્સ પણ કંપનીને થોડા વધતા જોવા મળી શકે છે. એટલે ત્યાં પણ ફાયદો મોટો જોવા મળી શકે છે. પણ સૌથી વધારે સારો ફાયદો તમે નજર કરશો તો નવીન ફ્લોરિનને મળતો જોવા મળી શકે છે. કારણ કે કંપનીનું સ્પેશિયાલિટી કેમિકલમાં કામ વધારે છે અને હાજરી પણ મજબૂત છે, જેના કારણે કંપનીને સૌથી મોટો લાભ મળી શકે છે અગર માર્કેટ વધશે તો. એના કારણે દીપક નાઇટ્રેટની વાત કરીએ ત્યાં પણ તમે નજર કરશો ત્યાં પણ વેલ્યુ એડેડ પ્રોડક્ટ જે છે એનો ફાયદો થતો જોવા મળી શકે છે. તો એમાં પણ મોટો ફાયદો થતા જોવા મળી શકે છે. આરતી ઇન્ડસ્ટ્રીની વાત કરીએ ત્યાં પણ સ્પેશિયલ કેમિકલ અને R&Dનો ફાયદો કંપનીને મળતો જોવા મળી શકે છે. પછી બીજી સ્લાઇડ પણ આપણે સામે લાવીશું જ્યાં બીજી ઘણી કંપનીઝ છે જ્યાં પણ ફાયદો થતો જોવા મળી શકે છે. અલ્કાઇલ એલાઇન્સ તમે નજર કરશો સ્પેશિયાલિટી સેગમેન્ટમાં કંપનીને ફાયદો થતો જોવા મળી શકે છે. અને એક્સપોર્ટ ઓર્ડર જે છે એ પણ વધારે મળતા જોવા મળી શકે છે ઇન ફ્યુચરમાં. પછી ટાટા કેમિકલ્સ તમે નજર કરશો બેઝિક અને સ્પેશિયાલિટી કેમિકલ્સ છે એ બંને સેગમેન્ટમાં કંપનીનું કામ છે, એટલે ડાયવર્સિફાઈડ પોર્ટફોલિયો છે એનો પણ કંપનીને લાભ થતો જોવા મળી શકે છે. ગુજરાત ફ્લોરો કેમિકલ તમે નજર કરશો ત્યાં પણ ગ્રોથ સારો જોવા મળી શકે છે કંપનીને. પછી વિનીતા ઓર્ગેનિક તમે નજર કરશો ત્યાં પણ અને બજાજ એલિમેન્ટ્સ તમે નજર કરશો ત્યાં પણ મેજરલી ફાયદો થતો જોવા મળી શકે છે. તો આ બધી કંપનીઝ જે છે એમાં મેજરલી તમે નજર કરશો તો ફાયદો થતો જોવા મળી શકે છે. અને આ ન્યૂઝ છે એના કારણે માર્કેટ પણ કંપનીનું જોવા જાવ કેમિકલ સેક્ટરનું એ વધતું જોવા મળી શકે છે. બિલકુલ. તો આ તમામ સંકેતો છે કે જેને ધ્યાન પર રાખીશું. આભાર મિરેલ આપનો અમારા સાથે જોડાવા માટે અને આ ડિટેલ્સ માટે થઈને. તો દર્શક